હાલો મિત્રો, તો હું છું સતીશ અને તમને આજે દિવસના આપણે રાતે આપણે પ્રોગ્રામ બનાવતા હોય વાડીએ, એટલે દિવસમાં તમને બધાને દેખાડી દઈ કેવી અમારી વાડી છે. રાતે તો સરખું દેખાય નહીં, એટલે આપણે વાડીએ આવ્યા છે. ત્યાં લગ્નમાં ગયા હતા ને આજ વાડીએ આવ્યા છે. તો હાલો આપણે તમને વિડીયો બતાવી દઈ અને કેવી રીતના આપણે હું વાવ્યું છે એ બધી તમને બતાવી ને ભેંસુની બધી બતાવી તમને કે અમારે જૂનવાણી બધું કેવું છે અહીંયા બધે. તો હાલો આપણે જોઈ નાખીએ વિડીયો. નહીં જો અમારે જૂનવાણી છે, દાદા વખતનું બધું જૂનવાણી. જો આ એક ભેં, આ બે ભેં, તો આ એક ભેં છે આપણે 1 લાખ રૂપિયાની છે. એવી આપણી પાસે 3 ભેં છે. પૈસા ही પૈસા હોગા. તો આપણે જોઈ લઈ પછી તમને કહું બધાને. આ ભેંને નાખવા હાટું ચારો છે અને આ જૂનવાણી વ્હાઈટ પથ્થરમાં બનાવેલું દાદા વખતનું છે. હજી એને કાંઈ થયું નથી. કેટલા વાવાઝોડા ને કેટલા વરસાદ ને એવું બધું વયું ગયું. તો આ ઈંટુનું ચણતર કરેલું કાચું કામકાજ, અને એમાં હજી થોડુંક ડેમેજ થયું છે, બાકી કાંઈ વાંધો નથી આવ્યો. આપણે ત્રીજી ભેં જોઈ લઈ અને હમણાં જ વિહાણી છે એક ભેં, એટલે અંદર નાનું ઓલું બદુડું છે તો બતાવી દઈ તમને. આ ભેં છે અને આ દેખાતું હોય તો નાનું એવું બદુડું છે. ફ્લેશ કરી દઉં. આ રી આ જો ભેં ખારી થાય છે. આપણે ક્યારેક આવતા હોય વાડીએ એટલે ખારી જ થાય. એમ કે આપણે એના એવાયા હોય નહીં એટલે ખારી થયા રાખે. આપણે નીણને એવું નાખીએ કે બાકી પાણી તો પાઈ ન ગઈ છોડી. અને અમારી ભેંસું એવી સાયકલી છે ને કે ત્યાં ખીલે ને ખીલે જ ખાય. પાણી પીવાય ક્યાંય ન જાય અને નીણ ખાવાય નહીં, ક્યાંય ચરવાનું નહીં, ચોમાસામાં નહીં. અમારી ભેંસું એવી ચાગલી કરી મારા પપ્પાએ ને એના બધાએ. તો આ જોઈ લ્યો, જો આ હજી દેકારા કરે. હા જો એને મેકઅપ કર્યો. ઊભા હક ન હોય, ઊભા જો આને મેકઅપ કર્યો. એ લેડીઝ કહેવાય ને એટલે રોક એના જેવો છે. તો આપણે જોઈ નાખો. આપણે હમણાં તમને બધા પાક બનાવો જે વાવ્યું હોય તમને બતાવીએ આમ આગળ જઈને. હવે આપણી પાસે 15 વીઘા છે અને આયલા જાય થોડીક વાર પછી. અમે અત્યારે ઘડીક વાર બેઠા છે, મોટરસાઇકલ લઈને આવ્યા એટલે ઘડીક આરામ કરી પછી જાય વળી બાજુ. હાલો આપણે વિડીયો જોઈ નાખજો આગળ. આપણે હું વાવ્યું છે તો તમને બતાવી દઈ. મારા પપ્પાની 3 ભાઈઓ છે એટલે એના 3 ભાગ છે. અમારું આમ છેલ્લે આવે તો પહેલાં બાપુજીને એનું બતાવી દઈ તમને, પછી તમને અમારું બતાવી. પહેલાં વચ્ચે અમારું આવે, પછી બાપુજીનું આવે, ને પછી પાછું અમારું આવે. અરે કહેના ક્યાં ચાહતે હો. તો મિત્રો આ હું આવેલું છે એ કહી દઈએ. જે કોઈ ખેડૂત ભાઈ હોય એને બધાને ખબર જ હોય. ન ખબર પડી ને અમને ખબર છે. તમે કોમેન્ટમાં કહો શું છે બરોબર. એને ચૈણા કહેવાય. હગદિયા. આની પહેલાંના વિડીયોમાં ચૈણાનું શાક ખવડાવ્યું હતું એટલે એ જ છે ચૈણા. તો હવે આ શું છે, આને કહેવાય ઘઉં. તો હવે તડકો આવે બહુ વિડીયો ઝાખો થશે. તો હવે જઈ વાડીએ હાલ્યા જાય.
5 વીઘા બાપુજીનું આવે, વચ્ચેનું બીજા બાપુજીનું આવે અને છેલ્લે અમારું આવે. આ તો રજા રાખી હતી, લગ્નમાં ગયા હતા એટલે કીધું નવરા હે તો વિડીયો ઉતારી નાખી. બાકી તો કાંઈ કન્ટેન્ટ તો હતો નહીં. બુધવાર આવે અમારે રજાનો, ત્યારે કન્ટેન્ટ વિચારી લીધું હોય એ કમ્પ્લીટ ઉતારી વિડીયો. પણ આજ તો નવરા હતા ને પપ્પાની હતા નહીં કોઈ, એટલે બધા નીણ પૂરો કરતા આવી. તો આ કૂવો આવ્યો છે અમારે, કૂવો આ અમારે કૂવો છે પાકમાં. જો આ દેશી ટાઈપ મશીન, આનાથી પાણી પાવાનું. अच्छा हमको सिखा रिया है. મોલમાં પાણી પાય. અને કોઈને ખબર હોય આને શું કહેવાય તો કોમેન્ટમાં કહેજો. મને તો ખબર પણ હું કહેવાનો નથી. તમે કયો ખેડૂત ભાઈ કેટલા છે એટલે ખબર પડે. કહેતા રહેજો હું હવે બતાવું શું છે એ કોમેન્ટમાં. હું કહેતો નથી નામ. A few moments later. આ આવી જાય અમારો ભાગ. આ દેશી તરીકાથી બનાવેલી છે. એને રૂમ કહેવાય કે જેવું નાની મોટી વસ્તુ રાખવી હોય તો રાખી શકીએ આપણે એવી રીતના. ને બાકી આ તો જામફળનું ઝાડ છે અને લીંબુનું ઝાડ છે ને જોરદાર છાંયો, ઘટે કંઈ. અહીંયા પાછું બનાવવાનું કામકાજ ચાલુ છે. હજી તો બધું લઈને રાખી દીધું છે. ઉનાળો આવે આ બધું ખાલી થઈ જાય, ત્યાંથી બધું ખાલી થઈ જાય. પાક લેવાનો હોય, ખાલી થઈ જાય તો પછી આ ટ્રેક્ટરને એવું બધું લઈ આવી ગયું ને એના કારણે કામ થોડુંક અટકી ગયું છે. બાકી આપણે બનાવવાનું છે અહીંયા જ, બેલા ને રેતી ને એવું તો બધું આવી ગયું છે. અને તમારે બધાની દયા રહે તો આપણે યુટ્યુબનો સ્ટુડિયો અથવા ઓફિસે અહીંયા જ બનાવવાની છે, પણ અહીંયા જ બનાવવાની છે. ચાલ ઝૂઠા. હાલો તમને ડુંગળી બતાવી દઈ. આ ડુંગળી છે અને આ પાલક છે અને આ ડુંગળી. આ જીરું આવ્યું છે. જીરું અમે વાવતા નથી પણ ટ્રાય કરવા હાટું વાવ્યું છે. ભરી જાય અમારે અહીંયા, થાય નહીં. ઠંડા વિસ્તાર હોય ને એમાં થાય વધારે. તો અમારે આ ઘઉં વાવેલા છે. આ બધા ઘઉં છે બાપુજીએ વાવેલા હતા એ જ. તડકો આજે બહુ છે, ઠંડી નથી. તો આ શું છે કોમેન્ટમાં કહેજો શું એવું હોય. અહીંયા અમે પ્રોગ્રામ કરી રાતે. समझ रहे हो ना. તમે બધાને ખબર જ છે કે લોકેશનની બેલા જોયા ચૂલા માટે. આ બર્તન અહીંથી બર્તન લઈ લઈ નવરા હોય ત્યારે બર્તન ભેગા કરી લે એટલે અમારે ગોતવાની મોડું ન થાય. આ હે મકાઈ. જો આમાં ડોડા આવી ગયા. ડોડા આવી ગયા. કોઈ ડોડા ખાતા હોય, કોઈને ખાવા હોય તો કહેજો, આપણે વાવી જ છીએ. જો કેવડા મોટા ડોડા થઈ ગયા. તો હું ઇન્સ્ટાગ્રામમાં ફોટો નાખી દઈશ. જે કોઈ ભાઈઓ પૂગી જાય તો ખાઈ લેજો મારા તરફથી. આ શું વસ્તુ છે એ કહેજો. આની ભાજી થાય એટલું કહી દઉં. मैं नहीं बताऊंगा. બાકી તમે વિચારી લ્યો કે શું કહેવાય એને. આ તો તમને જોતા જ ખબર પડી ગઈ છે કે આને શું કહેવાય.
આને જોતા ખબર પડી ગઈ છે શું કહેવાય. બાકી થોડીક ડુંગળી વાવી છે, થોડાક ધાણા ભાજી વાવી છે. અમે ચણા વાવ્યા છે અને એટલા ચણા છે. અહીંથી ઉપાડી લીધા હતા શાક બનાવવા માટે. અને આ થોડાક ગાજર વાવ્યા છે. બસ એટલું છે 5 વીઘામાં. અને થોડીક આમ રહીને આ જે આ રહીને એ જાર વાવેલી છે પકાવવા માટે. જાર પાકી જાય ને થોડીક ચણમાં જાહે ને થોડીક વેચી નાખશું, થોડીક ખાવા માટે ને થોડીક વાવવા માટે ને એવી રીતના રાખી દેવું. બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. આજે કાંઈ ખાસ એવું બધું હતું નહીં, તો દિવસના વાડી આવ્યા, બધા પ્રોગ્રામ રાતે જ કરતા હોય એટલે અમે કીધું દિવસના વાડી આવ્યા હોય તો વાડીનો વિડીયો ઉતારીને ફૂલ વિડીયો આપી દઈ. તો આ જો જામફળી પાછી નાની વાવી એવી, અને આ પણ લીંબુડી જ છે. લીંબુડીની બાજુમાં જ ઓલી જામફળી છે. તો આપણે વિડીયોમાં આટલું જ. બાકી આપણે કાંઈ જાજુ કહેવાનું હતું નહીં. ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.